અમેરિકાની ધરતી પરથી ત્યાં આઈટી અને કોર્પોરેટ સેક્ટરમાં નોકરી કરતા લાખો ભારતીય પ્રવાસીઓ અને ખાસ કરીને H1B તેમજ PERM ગ્રીન કાર્ડ પ્રોસેસ હેઠળ વસતા આપણા હજારો ગુજરાતી ટેકનોક્રેટ્સના કાળજા ધ્રુજાવી દે તેવા ચાલુ જુલાઈ 2026ના સૌથી મોટા ચોંકાવનારા અને વ્હાઇટ હાઉસના સત્તાવાર કાનૂની સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે પ્રવાસી સમાજમાં ભારે ખોફ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વહીવટી તંત્રે વિદેશી પ્રોફેશનલ્સ માટેના H1B વિઝા અને કાયમી નાગરિકતા માટેના PERM એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામમાં થતી કથિત છેતરપિંડી વિરુદ્ધ અમેરિકાના ઇતિહાસની સૌથી મોટી આક્રમક અને સૌથી મોટી રાષ્ટ્રવ્યાપી કાનૂની તપાસ એટલે કે મેજર પ્રોબ સત્તાવાર રીતે શરૂ કરી દીધો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર એટલે કે શ્રમ વિભાગના શક્તિશાળી ઇન્સ્પેક્ટર જનરલ એન્થોની પી ડીએસ્પોઝિટોએ ફોક્સ બિઝનેસના લોકપ્રિય શો મોર્નિંગ વિથ મારિયામાં ઇન્ટરવ્યૂ આપતા બહુ જ મોટો ધડાકો કર્યો કે આ દેશવ્યાપી તપાસ અંતર્ગત ઇન્વેસ્ટિગેટરો દ્વારા અત્યાર સુધીમાં પહેલેથી જ ડઝન બંધ કાનૂની સબપીના એટલે કે કોર્ટ નોટિસો ઇસ્યુ કરી દેવામાં આવી છે. અને વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લિવિટે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ ઇન્ટરવ્યૂ શેર કરીને સરકારની આ નવી આકરી ઝુંબેશની પુષ્ટિ કરી છે. ઇન્સ્પેક્ટર જનરલ ડિસએસ્પોઝિટોએ ઇતિહાસમાં પહેલીવાર સાર્વજનિક રૂપે આઈટી ક્ષેત્રની સૌથી મોટી ગ્લોબલ કન્સલ્ટન્સી અને આઈટી સર્વિસીસ જાયન્ટ કંપની કોગ્નિઝન્ટનું નામ લાઈવ ચેનલ પર લીધું છે અને ગંભીર આરોપ લગાવ્યો છે કે વિસલ બ્લોઅર્સ એટલે કે કંપનીના જ આંતરિક સૂત્રધારો દ્વારા કોગ્નિઝન્ટ જેવી અમેરિકાની કેટલીક સૌથી મોટી કંપનીઓ વિરુદ્ધ H1B અને PERM વિઝાના દુરુપયોગ તેમજ છેતરપિંડીની પાકી કાનૂની માહિતી અને ચેટર સરકારને આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તેમની ટીમ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની મિલવોકી ખાતે યોજાનારી સ્પેશિયલ ફ્રોડ ટાસ્ક ફોર્સની ટીમ સાથે ખભે ખભા મિલાવીને એક કડીની સઘન તપાસ કરી રહી છે. ડીએસ્પોઝિટોએ બહુ જ સનસનાટીભર્યા કાનૂની દાવા કર્યા છે કે આ વિઝા ફ્રોડ અસલમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એટલે કે સંગઠિત ગુનાખોરી અને માનવ તસ્કરી સાથે સીધો જોડાયેલો છે, જે વિદેશી મજૂરો લાવવાના બહાને મોટા કૌભાંડો આચરીને આંતરરાષ્ટ્રીય ગેંગો અને કાર્ટેલોનો આર્થિક ફાયદો કરાવે છે. આ તપાસ માત્ર આઈટી ક્ષેત્ર પૂરતી સીમિત નથી, પણ મેન્યુફેક્ચરિંગ, મોટા પાર્ટ્સ, હેલ્થકેર અને મેડિકલ ફેસિલિટીઝ એટલે કે હોસ્પિટલો અને ડોક્ટરોના ઓફિસ સુધી ફેલાયેલી છે, જેમાં લાયકાત વિનાના અયોગ્ય લોકોને વિઝા કૌભાંડ દ્વારા નોકરી પર રાખીને દર્દીઓના જીવ જોખમમાં મૂકવામાં આવે છે. શ્રમ વિભાગના OGI રિપોર્ટ અનુસાર અગાઉ પણ વિઝા બ્રોકરો અને એમ્પ્લોયર્સ દ્વારા નકલી અરજીઓ સબમિટ કરીને અને વિદેશી કામદારો પાસેથી વેતન કિકબેક એટલે કે પગાર પાછો પડાવી લેવાની વ્યવસ્થાઓ પકડાઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે H1B વિઝા પ્રોગ્રામ અમેરિકન કંપનીઓને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વિદેશી પ્રોફેશનલ્સને શરૂઆતમાં 3 વર્ષ અને લંબાવીને 6 વર્ષ માટે નોકરી પર રાખવાની સત્તાવાર મંજૂરી આપે છે, જેમાં દર વર્ષે આશરે 60%થી 70% નવી અરજીઓ માત્ર આઈટી ઇન્ડસ્ટ્રી દ્વારા જ કરવામાં આવે છે. સત્તાવાર આંકડા મુજબ અમેરિકાના કેલિફોર્નિયા, ન્યુયોર્ક અને ઇલિનોઇસ રાજ્યોમાં સૌથી વધુ H1B અરજદારો વસે છે. ડીએસ્પોઝિટોએ પાછલી બાઇડન સરકારની આકરી કાનૂની ટીકા કરતા કહ્યું કે તે સમયે તપાસકર્તાઓ જ્યારે $3 મિલિયન એટલે કે આશરે 25 કરોડ રૂપિયાના મોટા ફ્રોડ કેસો લાવતા, ત્યારે ફેડરલ વકીલો આ કેસ ચાર્જિંગ થ્રેશોલ્ડ કરતા નાનો છે તેમ કહીને કાનૂની કેસ ચલાવવાની સાવ ના પાડી દેતા. પરંતુ વર્તમાન ટ્રમ્પ સરકારમાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને યુએસ એટર્નીઝ દ્વારા ગાઢ સંકલન કરીને અમેરિકન નાગરિકોની નોકરીઓ છીનવતા વિદેશીઓ અને સિસ્ટમ સાથે રમત રમતા ઠગોનો સત્તાવાર સફાયો કરવાનો પાકું કાનૂની ટાર્ગેટ અપાયો છે. જોકે શ્રમ વિભાગે હજુ સુધી કોઈ પણ ગુનાહિત ચાર્જીસ કોર્ટમાં દાખલ કર્યા નથી, જે અમેરિકાની આઈટી ઇન્ડસ્ટ્રી માટે બહુ મોટો કાનૂની ફફડાટ સાબિત થયો છે. દોસ્તો, દરેક ગુજરાતી, દરેક ભારતીયને આ વિડીયો શેર કરજો, કારણ કે આપણા લોકો મોટી સંખ્યામાં આઈટી સાથે સંકળાયેલા છે. તેમની સામે પણ તપાસ થાય અને મુશ્કેલીમાં મુકાય તે પહેલા તેમને સાવધાન કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.